ગીર સોમનાથના કોડીનારમાં પીજીવીસીએલ ટીમે દરોડા પાડ્યા છે। રાજકોટમાં પીજીવીસીએલ ટીમે 460 વીજ કનેક્શન ચેક કર્યા છે। 120 કનેક્શનમાં ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું છે। ગેરરીતિ પકડાતા ₹1.25 કરોડનો દંડ પણ ફટકારાયો। કોડીનારમાં રાજકોટ પીજીવીસીએલ ટીમે દરોડા પાડ્યા હતા। એમજી બાકુ નાયબ ઇજનેર કોડીનાર ખાતે જ રીતે દરોડા પાડવામાં આવ્યા। પીજીવીસીએલ કચેરીની સૂચના મુજબ આશરે 25 જેટલી ગાડીઓ દ્વારા કોડીનાર શહેર તથા આસપાસના ગામડાઓમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતું। તેમાં અંદાજે 460 જેવા વીજ કનેક્શનોમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવેલું। તેમાંથી 120 કનેક્શનોમાં ગેરરીતિ માલુમ પડેલ અને અંદાજે 1.20 લાખ જેવી પાવરપુરી પકડાયેલ અને અન્ય એક કનેક્શન છે જેમાં મોટી પાવરપુરી પકડાય છે એમાં આશરે 65 થી 70 લાખ જેવું બિલ આપવામાં આવેલ છે। જે જગ્યા છે એ કોડીનાર શહેરના પીર રિઝકુલ્લાહ શાહ દરગાહ ટ્રસ્ટની જગ્યામાંથી પાવરપુરી પકડાય છે જેમાં રાજકોટ કચેરી દ્વારા મુજબ પાવરપુરી પકડવામાં આવેલ છે।